साधु संतो महंतो भूदेवो एमना चरणों में भावथी वंदन। आप सौ पधारेला भक्तगण बधाने जय सियाराम, जय माताजी। अति आनंदनी कथा आ सवारे कीधुं ने कि भाग्य बड़ो तो राम भज वखत बड़ा कशु दे। परमात्माए ज्यारे तमने कई आप्युं होय तो कई करी लेवाय અને હારું ભાગ્ય હોય તો રામનું નામ લઈ લેવાય। આવતીકાલથી કથા કઈ જગ્યાએ થઈ, કથાથી શું થયું એ આપણને પૂજ્ય શાસ્ત્રીજીના સ્વમુખેથી બધું સાંભળવા મળશે। અને હમણાં શાસ્ત્રીજી અમારા તો અહોભાગ્ય કે જે જગ્યાએ પરીક્ષિત મહારાજને સુખદેવજી મહારાજે કથા સંભળાવી, સુખતાલ હરિદ્વારથી 115 કિલોમીટર દૂર છે। આ ધનજીભાઈને અમે બધા સાથે હતા, પરમાત્માની કૃપાથી એ જગ્યાએ અમે ત્યાં પહોંચી શક્યા। આ મારા નાથની કૃપા હતી। એટલે જ્યાં પરીક્ષિત મહારાજને સુખદેવજી મહારાજે આ જગતનું પહેલું ભાગવત સંભળાવ્યું બાપા। અને એ જગ્યાની વિશેષતા એ છે ભાઈ મુના બાપુ, 5200 વર્ષ જૂનો વડલો અત્યારે ઊભો છે। 5200 વર્ષ જૂનો વડલો અત્યારે ઊભો છે। આ ધનજીભાઈને અમે સાથે હતા અને એ વડલાને વળવાય નથી। નકા તો વડલો થાય 5 વર્ષનો થાય ને તો એને વળવાઈ આવે, ખબર ન પડે તમને 10 વર્ષના વડલામાં કે આમાં એનું સાચું સ્થળ કયું છે। પણ આ વડલો 5200 વર્ષ જૂનો, જ્યાં પરીક્ષિત મહારાજને સુખદેવજી મહારાજે ભાગવત સંભળાવ્યું, એ જગ્યાએ અમારે પરમાત્માની કૃપાથી અમારી સાથે દિનેશભાઈ શાસ્ત્રીજી પણ સાથે હતા, ધનજીભાઈને અમે બધાએ આ બાપા એ કથા છે। આજે એ જગ્યાએ તમે જાઓ તો તમને આમ સ્મરણ થાય। ત્યાં પોપટના દર્શન કરો તો તમને એમ થાય કે વાહ, આ સુખદેવજી મહારાજના દર્શન કર્યા। આ એ કથા છે બાપા। અને એની માલિપા આપ જ્યારે ખરેખર ભાગ્યશાળી છો કે અહીંયા અમારે વાલજીભાઈના આમંત્રણને માન આપી અને આપ સૌ પધાર્યા છો, આપણે મહેમાનોનું સ્વાગત કરવું છે। પણ શાસ્ત્રીજીએ બહુ સારી વાત કરી, બહુ સારી વાત કરી। મને એ પ્રસંગ બહુ ગમ્યો બાપા। મા બાપનો ની બહુ જરૂર છે સાહેબ। હા, આ જગતને કથાની બાપા બહુ જરૂર છે, અતિ જરૂર છે સાહેબ। ભાઈ ભાંડરું કે તો નથી હાલતું, પણ મા બાપ આ જગતના ચોકમાં સાહેબ અમારો કાગ તો ત્યાં સુધી લખે કે આમાં મોઢે જ બોલું માં તેથી મને હાથે નાન પણ હા ભડે પછી જા મોટા પની આ બધી મજા મને કડવી લાગે જ કાગડા। હું મોઢે બોલું માં ત્યાં તો હાથે નાનપણ સાંભળે। સાહેબ આ જગતના ચોકમાં જેણે હિન્દુ ધર્મને જીવતો રાખ્યો છે એવો છત્રપતિ શિવાજી મહારાજ અને એની માં જીજાબાઈ જ્યારે મરી ગયા ત્યારે મોઢું મોકળું કરીને શિવાજી માના માળા ઉપર રોતા હતા। ત્યારે કોઈ માણસે આવીને એવું કીધું હતું કે શિવાજી તમે તો સુરવીર માણસ છો બાપ, તમે રાજપૂતના દીકરા છો, ના રુદન તમને શોભતું નથી। તેથી શિવાજી મહારાજે જવાબ આપ્યો હતો કે પૃથ્વી ભણશે પધારો અને બીજાને ભણશે ભાણ, પણ માં તારો તુકારો મને ક્યાંય ન મળે કાગડા। હે બાપ, આ જગતના ચોકમાં મને ખમા બાપુ કેવા વાળા કેટલા છે, પધારો બાપુ કેવા વાળા કેટલા છે, પણ શિવા બેટા હવે તું થાકી ગયો હોઈશ, હવે તું ખાઈ લે। આ જે તુકારો દેવા વાળી મારી માં હતી ને બાપા, એ જગત છોડીને જાતી રહીશ ભલામણ। આ મા પાત્ર છે બાપ। અને એના માટે અમારો બોટાદ કરતો ત્યાં સુધી કહેતો હોય કે આમાં મીઠા મધુ ને મીઠા મેં હુલારેલો, આવા મીઠા મધુ ને મીઠા મેં હુલારેલો,
પણ એનાથી હે મીઠી છે મોરી માત જોયા જાનની જોડ સખી નહીં જડેલો એ આવી જાનની જોડ ક્યાં નહીં જડેલો। કદાચ તમે પરમાત્માનું ભજન કરશો ને સાહેબ, પરમાત્મા તમારી સામે આવીને ઊભો થઈ જશે, પણ માં નહીં મળ્યો। માં એક વગર આ જગત છોડીને જાતી રહી ને બાપા, એ ચિત્ર કદાચ તમને ક્યારેય જોવા નહીં મળે। એક 2 જ મિનિટનો પ્રસંગ શાસ્ત્રીજી કહી દઉં। 2 જ મિનિટનો પ્રસંગ, જ્યાં ઘેડ માધવપુર, જ્યાં કૃષ્ણ પરમાત્મા અને રૂક્ષ્મણીના લગ્ન થયા છે, ત્યાં એક મેળો ભરાય છે ધનજીભાઈ। એ મેળાની માલિપા બહુ ગીર્દી હોય। ઘટના એવી ઘટાય, મેળો કરવા માટે પતિ પત્ની હારે એક 8 વર્ષનો દીકરો છે, એ 3 જણા મેળો માણવા આવ્યા। મેળામાં એટલી બધી ગીર્દી છે સાહેબ, માણસની હી બોલે છે, અને ખંભે ખંભો અડીને માણસ જ્યારે હાલતું હતું ત્યારે ઘટના એવી ઘટે। જે દીકરો હતો એની આંગળી એની માના હાથમાં હતી। 8 વર્ષનો દીકરો છે, મેળામાં ગીર્દી બહુ છે, અને સંજોગો વસાત કાંઈ ઢોર વચમાં આવ્યું એટલે દીકરાની જે આંગળી માના હાથમાં પકડેલી હતી, આંગળી છૂટી ગઈ, દીકરો માંથી વિખૂટો પડી ગયો। એ 5-10 મિનિટ થઈ, મારું ધ્યાન ગયું, મારો દીકરો ખોવાઈ ગયો, મારો દીકરો ખોવાઈ ગયો। આજુબાજુ ગોતવા માંડ્યા, આજુબાજુ ક્યાંય દીકરો દેખાતો નથી, પણ 10 મિનિટનો સમય નીકળી ગયો અને મા સાહેબ બેવાકડી બની ગઈ। પોતાના લુગડાનું એને ભાન નથી, માથાના વાળ છે એ છૂટા થઈ ગયા છે, અને આંખમાંથી એમ કહેવાય છે કે આહુડાની ધારા વસૂટી, પણ જેમ હાચા મોતીની માળા જેમ તૂટી જાય, મોતી જેમ ટપાક 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 જેમ નીચે પડે એમ માની આંખના આહુડા ધીરે 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 ધરતીની માથે પડતા હતા। અને એક જ લવો લીધો તો મારું પેટ ખોવાઈ ગયું, મારો બાપ ખોવાઈ ગયો, મારો વિહામો ખોવાઈ ગયો, મારા દીકરાને કોઈ ગોતી લાવો। માં બેબાકડી બની ગઈ છે સાહેબ, અને આ વાતને 1 કલાકનો સમય નીકળી ગયો, અને સામેથી બાઇક પર જાહેરાત આવી કે ભાઈ 8-10 વર્ષનો દીકરો છે, આવા એને લુગડા પહેરેલા છે, અને બાપા જેનો હોય એ લઈ જાઓ। દીકરો એનું નામ નથી કહી શકતો, પણ કાલી ઘેલી ભાષામાં એ આવું કંઈક નામ બોલે છે। અને આ શબ્દ જ્યારે ઓલા પુરુષે સાંભળ્યા ત્યારે ગડગડતી દોટ મૂકી, કારણ કે માને તો ભાન નથી સાહેબ, માને તો ખબર નથી કે મારો બસ એક જ, મારો પેટ ખોવાઈ ગયો, મારો વિહામો, મારો લાલ ખોવાઈ ગયો। પુરુષે ગડગડતી દોટ મૂકી ત્યાંથી દીકરાને પકડીને લઈ આવ્યો, અને માની સામે ઊભો રાખ્યો। માએ હળી કાઢીને દીકરાને છાતી હરખો ચાપ્યો, અને 20 મિનિટ સુધી માં એમ કહેવાય છે કે આંખ કરતાં મોટા આહુડા પડતા હતા, અને માએ રોઈ રોઈને જ્યારે હૃદય હળવું થઈ ગયું, દીકરાને છાતી હરખો ચાપી દીધો, ત્યારે ઓલા પુરુષે કીધું તું સાંભળ્યો, હવે આપણે ઘેરે જ આવું કે કેમ? તો કે બસ હવે મેળો નથી માણવો, આપણે ઘેરે જ આવવું છે। અરે કારણ? અરે ધણી, આપણે મેળામાં આવ્યા 1.5 કલાક થયો, એમાં 1/2 કલાક તો આપણને દીકરો ગોતવામાં ગયો છે, અને તમે એમ કહો છો કે હવે ઘેરે જ આવવું છે, મેળો નથી કરવો? તો કે હા, હવે ઘેરે જ આવવું છે, અને ઘેરે એટલા માટે જવું છે કે આજ મને મારી માં યાદ આવે છે। હે? તો કે આજ મને મારી માં યાદ આવે છે। તેથી ઓલી બાઈએ કીધું તું કે 20 વર્ષથી અલગ થઈ ગયા, તમને કોઈ દી તમારી માં યાદ ન આવી, અને હવે અત્યારે મેળામાં આવ્યા ને તમારી ડોહી તમને યાદ આવે છે? 20 વર્ષથી આપણે અલગ થઈ ગયા છીએ, તમને તો ડોહી ક્યારેય યાદ ન આવી, અને આજ મેળાની માલિપા આવ્યા ત્યારે તમને તમારી ડોહી યાદ આવે છે? અને તેથી ઓલા પુરુષે કીધું તું કે હા, મને મારી ડોહી એટલા માટે યાદ આવે છે કે આજ મને ખબર પડી કે જેનો દીકરો 1/2 કલાક જો અડગો થતો હોય ને માની આ દશા થતી હોય, તો જેનો દીકરો આજ 20 વર્ષથી અડગો થયો હશે એ માની હું દશા હશે, એટલે મેળો નથી માણવો ભલામણ। હા, એમ તમને ક્યાંક બાપા મજા આવે ને, અને સમજણ પડે ને, તાળીઓ પાડજો એટલે શાસ્ત્રીજીને ખબર પડે કે આ દૂધ બધું દોણામાં જાય છે, નીચે ન ઢોરાતું। હે, હાકોટા પડકારા કરતો રહેજો મારો બાપ, રૂપિયા તમારા તમને મુબારક। હે, કદાચ ક્યાંય તમને મોજ આવી જાય ને કોઈ જગ્યાએ ક્યાંય દાનમાં આપવા હોય તો ભલે નકા, અહીંયાથી ખાલી હાકોટા પડકારા કરજો ને જ્યાં સારી વાત આવે ને શાસ્ત્રીજીના મોઢેથી, હે, તો એક તાળીઓના ગડગાટથી વધાવી લેજો બાપા। અહીંયા આંગણે મહેમાનો પધાર્યા છે, એમનું આપણે સ્વાગત કર્યું છે। તો અમારે બહુ કથા પ્રેમી જેવા આજ વાલાભાઈને આંગણે જ્યારે આમંત્રણને માન આપીને પધાર્યા છે મારે ધનજીભાઈ ભીમાભાઈ માતા, ત્યારે સ્વાગત કરવા માટે વિનંતી કરું વાલજીભાઈ ગોવિંદભાઈ બાળા, પધારો વાલજીભાઈ। ધનજીભાઈ માતા, ધનજીભાઈ ભીમાભાઈ માતા, ગામ લલિયાણા, તેઓ શ્રીનું સ્વાગત કરે અમારે વાલજીભાઈ ગોવિંદભાઈ બાળા। બેટા સાલ આપી દો દીકરાઓ, આવી જાઓ અહીંયા જરાક નજીક આવ્યું। ધનજીભાઈ પધારો, આપી દે બાપાને, આપી દે સાલ બેટા। ભાઈ ફોટો જરા વ્યવસ્થિત લઈ લેજો, આ બાજુ ઉભા રાખવા છે ને, આ બાજુ આવજો ને ધનજીભાઈ। ના ના ના, આવો બાપા આવો, આ જરૂરી છે વાલા, બતાવવા થાય છોકરાને કયો મારા દાદા કથામાં ગયા હતા, ક્યાં ગયો હરેશ છે? આવ્યો છે ને? વાહ, તાળીઓના ગડગાથી વધાવી લો ભાઈ।
અને બીજા અમારે નગાભાઈ રૂપાભાઈ માતા આ છોકરાને જ્યારથી નારિયેળ આપ્યું ને મેં કથાનું લલિયાણા નારિયેળ આપવા ગયા ત્યારથી આ છોકરો એટલો બધો આનંદમાં છે ને ભાઈ, જેટલો હરખ અમારે વાલાભાઈ ને હીરાભાઈને છે ને એટલો ને એટલો હરખ છે. આ છોકરાને તાળીઓના ગળગાટથી વધાવેલો નગાભાઈ રૂપાભાઈ માતા એમનું સ્વાગત કરે અમારે કાનાભાઈ નશાભાઈ જોસરફાટ. કાનાભાઈ કઈ ગયા? કાનાભાઈ નશાભાઈ જોસરફાટ છે બાપા, હાજર નથી? આવે છે? સ્વાગત થતા હોય ને ત્યારે ગામના બધા વડીલો બાપા ખાસ હાજર રહેજો વાલાઓ. કાનાભાઈ આવી જાવ ને, આવી જાઓ કાનાભાઈ આવી જાઓ. અને એમના પછી અમારે બાબુભાઈ લખુભાઈ પટેલ. બાબુભાઈ પધારો. બાબુભાઈ લખુભાઈ પટેલ. હા, સ્વાગત એટલા માટે કે અમારો કમલેશ છે ને ત્યાં નોકરી કરતો સાહેબ, શેઠ હંમેશા સન્માનીય હોય. શેઠ છે, ગુરુ છે, માવતર છે. પધારો બાપા પધારો, બાબુભાઈ પધારો. વાહ, તાળીઓના ગણગાટથી વધાવેલો બાબુભાઈ લખુભાઈ પટેલ. એમનું સ્વાગત કરશે મારે કમલેશભાઈ વાલજીભાઈ બાળા. વાહ, આવો ભાઈ બાબુ, અમે ભેગા ભણતા ભાઈ. વાહ બાપા વાહ, ધન્યવાદ. અમારે કમલેશનો શેઠ છે અને શેઠ હંમેશા સન્માનીય હોય. તાળીઓના ગણગાટથી આપણે એમને વધાવી લઈએ. અને મારે નવીનગીરી બાવાજી પધાર્યા છે પ્લાસવાથી. નવીનગીરી બાવાજી પધારો બાપા. નવીનગીરી બાવાજી પ્લાસવાથી પધાર્યા છે. સ્વાગત કરવા માટે વિનંતી કરું વેરસીભાઈ રૂપાભાઈ ગાગલ. વેરસીભાઈ રૂપાભાઈ ગાગલ. વેરસીભાઈ આવી જાઓ જલ્દી, ફટાક દઈને ઊભા થઈ જાઓ. હાલો, નામ બોલીએ તૈયાર જ રાખવાનું તમારે. એમનો શાલ અને કવરથી ભાઈ લો, આ કવર લઈ લો બાપા. બાવાજીનું સન્માન કરી લો. કવર રાખો હાથે. વેરસીભાઈને આવી જાઓ. વેરસીભાઈ આવી જાઓ અહીંયા. અને અહીંયાથી એક અમારે હીરાલાલભાઈ દેવરાણી. શું છે ભાઈ? દેવરાજભાઈ નામ દેવરાણી ને? હા, મારે હીરાલાલભાઈ દેવરાણી બોરીવલી મુંબઈથી પધાર્યા છે. તેઓ ગાયોના ઘાસ માટે અહીંયા 500 રૂપિયા આપે છે. મારે હીરાભાઈ ચકુભાઈ ગાગલ લલિયાણાવાળા, તેઓ શ્રી 1100 રૂપિયા અહીંયા ગાયોને આપે છે. બોલીએ ભાગવત ભગવાન કી જય. અને હવે મુન્ના બાપુ થોડીક વાર દીકરીઓને રમાડો. હવે અહીંયાથી ભાઈ ભાઈઓએ રમવું હોય તો આ બાજુ અને બહેનોએ રમવું હોય તો આ બાજુ. આપણે રોજ સાંજના બપોરના 2 ટાઈમ આપણે રમવાનું છે. મોજથી આનંદ જ કરવાનો છે. આ કથા જ આપણે માત્ર ને માત્ર આનંદ માટે કરાવી છે વાલા ભાઈએ. કારણ કે જેના પિતૃ તરી ગયા હોય ને એને જ કથાનો વિચાર આવે બાપા, બાકી કથાનો વિચારે ન આવે. એટલે અહીંયા લહેર કરવાની, લીલા લહેર. મારો બાપલિયો, ગામ, સમાજ, ભાઈ ભાંડરું, સગા સ્નેહી બધા મળીને આનંદ કરવાનો છે માત્ર ને માત્ર આપણે. તો અહીંયાથી આ બાજુ બહેનો રમશે ને અહીંયાથી ભાઈઓ. જય શ્રી કૃષ્ણ. આનંદ કરવાનો છે માત્ર ને માત્ર આપણે. તો અહીંયાથી આ બાજુ બહેનો રમશે ને અહીંયાથી ભાઈઓ. જય શ્રી કૃષ્ણ. રાજા છોડ દે એને મને માયા રે લગાવી રે. એ દ્વારકા નાથ મારો રાજા છોડ દે એને મને માયા રે લગાડી રે.
मारा नाथ नाथ जो राधे गोविंदा ये वल्लभ श्रीनाथ भजो राधे गोविंदा ये गोवर्धन नाथ भजो राधे गोविंदा ये बदरी विशाल भजो राधे गोविंदा ये वृंदावन नाथ भजो राधे गोविंदा ये रायण छोड़ भजो राधे गोविंदा नारायणाथ नाथ भजो राधे गोविंदा ये पूरी जगन्नाथ भजो राधे गोविंदा ये बद्री विशाल भजो राधे गोविंदा मन प्राण कामनाथ भजो राधे गोविंदा ये द्वार कामनाथ भजो राधे गोविंदा ये राधे गोविंद भजो राधे गोविंदा राधे गोविंद भजो राधे गोविंदा ये जनार्दन नाथ भजो राधे गोविंदा ये वृंदावन नाथ भजो राधे गोविंदा जटा झूठ चंद्रमा गंग की तरंग माल विमल नील गाजे लोचन कई लाला कंदन की कोडिवा कुम कुम जिंदुर गुलाल भगुड़ी वरदाने मुंडन की कंधमा ऋषि हृदय निशा पटिक जाल रुद्रमाल हर दयाल राजे डम 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 डमरुमा नाच वेद स्वर सुता शंकर महाराज या तांडव नाचे मान भोलो महाराज या तांडव नाचे ईश्वर नामी दौलत नवनिधि का औपत महिमायपा गर्जन संसार का शंकर स्वामी गहरी सेवा तथा पाप हर्त जलधरा उमिया हर्त योग के प्यारी सुंदर मूर्ति सम्राट भवतन जुग जोड़िया भजमन भीमनाथ शंकर भारी रे घोड़ा भजमन भीमनाथ शंकर भारी राधे राधे श्याम जब तो आएंगे मोरारी राधे राधे श्याम जब तो आएंगे मोरारी चले आएंगे मोरारी राधे 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 श्याम जब तो आएंगे मोरारी
हे राधा रानी मिश्री तो स्वाद है मोरारी हे राधा रानी बंसरी तो सूर है मोरारी आएंगे मोरारी चले आएंगे मोरारी हे राधे 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 श्याम जपो आएंगे मोरारी राधे राधे श्याम जपो आएंगे मोरारी राधे राधे श्याम जपो आएंगे मोरारी कृष्ण कन्हैया लाल की आरती માટે भागवत जी ताय दीवड़ा जगमग जगमग ताय ये वाला यमे लाया थी फूलना जगमग ताय दीवड़ा जगमग जगमग ताय हे प्रभु यमे लाव्या प्रसाद ना थाल हे तालने जमो तो आनंद थाय दीवड़ा जगमग जगमग थाय हे वाला यमे लाया गंगा दीनानी प्रभु यमे लाया यमुना दीनानी ये नीर ने पीवो तो आनंद थाय दीवड़ा जगमग जगमग थाय दीवड़ा जगमग जगमग थाय वाला तारा बालूड़ा गुण लगाए वाला तारा बालूड़ा गुण लगाय प्रभु तुम्हें आओ तो आनंद थाय दीवड़ा जगमग जगमग थाय आवती बाबा परिवार माथाय दीवड़ा जगमग जगमग थाय आवती वांढिया नाम माथाय दीवड़ा जगमग जगमग थाय दीवड़ा जगमग जगमग थाय दीवड़ा जगमग जगमग थाय नामदारं हंसारसारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि मङ्गलं भगवान् विष्णु मङ्गलं गरुडध्वज मङ्गलं पूर्णाक्ष मङ्गलायतनो हरीश्वरो मङ्गलमाङ्गल्ये शिवे सर्वान्तसाधि शरणे त्र्यम्बके गौरी नारायणी नमोऽस्तुते बोलो भागवत भगवान की।
श्रीकृष्णं शरणं मम 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 नमः शिवाय 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 श्री राम जय जय राम श्री राम जय जय राम गोविंद मेरो गोपाल मेरो महादेव भोलेनाथ ओ नमः पार्वती हर हर महादेव।
विघ्नेश्वरं सकल विघ्नहरं नमो देव्ये महादेव्ये शिवाय सततं नमः नमः प्रकृति भद्राय नियता प्रणता स्मता यदनुग्रहतो जन्दो सर्वदुःखादिदो तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अनुत्तरं महासंभवी श्रोतस्वच्छन्दचारिणे परिपूर्णानन्दनाथ शिवाय गुरवे कृष्णाय वासुदेवाय हरे परमात्मने प्रणतः क्लेशनाशाय
नमो नमः। श्री कृष्ण गोविंद गणपति महाराज की जय। हनुमान जी महाराज की जय। बालकृष्ण लाल की जय। रामचंद्र भगवान की जय। जगराय मात की जय। त्रिनेत्रेश्वर महादेव की जय। भारत माता की जय। गौ माता की जय। गंगा मैया की जय। सत्य सनातन धर्म की जय। ओम नमः पार्वती पतये हर हर महादेव। परमानंदमयी ज्ञानमयी श्रीमद् भागवत कथा आज कथाનો દ્વિતીય દિવસ કથા શ્રવણ માટે દોડાયેલા સૌ ભાવિકોના હૃદયમાં વિરાજમાન પરમાત્માના ચરણોમાં વંદન। સૌને જય સિયારામ, જય શ્રી કૃષ્ણ। આવું ભાવથી પ્રેમથી આજની કથાનું આરંભ કરીએ તે પહેલા પરમાત્માનું સ્મરણ, કુળદેવીને યાદ કરીએ। परम्बा भगवती स्मरण करी माता जी की स्तुति करी अपनी कथा अपने आरंभ करिए। बोली जगराय नाथ की।
सदा
व्यास सत्यम्बे मात की जय, सगराय मात की जय, भागवत भगवान की। परमानंदमयी श्रीमद भागवत कथा गई काले આપણે કથાનું શ્રવણ કર્યું। કથાજીના મહાત્મ્યના આપણે દર્શન કર્યા। સંત શાસ્ત્ર અને સર્જનહાર આ ત્રણ વસ્તુનું મહાત્મ્ય અવશ્ય જાણવું જોઈએ। જ્યાં સુધી આપણે શાસ્ત્રનું મહત્વ જાણતા નથી, ત્યાં સુધી આપણને એ શાસ્ત્ર પ્રત્યે શ્રદ્ધા નહીં બંધાય, અને જ્યાં સુધી શ્રદ્ધા નથી ત્યાં સુધી કોઈ પણ કર્મનું ફળ છે આપણને પ્રાપ્ત થવાનું। શ્રદ્ધા એ અતિ આવશ્યક છે। श्रद्धा थकी ज्ञान की प्राप्ति थाय। श्रद्धावान लभते ज्ञानम। जे श्रद्धावान है ज्ञान प्राप्त, जेने ज्ञान प्राप्त थयुं छे एने योग की प्राप्ति थाय, अने योग द्वारा ज परमात्मा मळे छे। महात्मा जी ने आपणे दर्शन कर्या। आज આપણે શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંદમાં પ્રવેશ કરીએ। શ્રી વેદવ્યાસજી ગ્રંથના આરંભે મંગલાચરણ કરે છે। મંગલારંભે મંગલ મધ્યે મંગલાંતે ચ શાસ્ત્રાણિ પ્રથમતે। શ્રીમદ ભાગવતમાં 3 વખત મંગલાચરણ આવે। પ્રથમ વેદવ્યાસજીનું, પછી સુખદેવજીનું અને પછી સૂત મહારાજનું। વેદવ્યાસજી ગ્રંથનો આરંભ કરે। શ્રી ગણેશાય નમઃ, શ્રી સરસ્વત્यै નમઃ, શ્રી ગુરુભ્યો નમઃ। વ્યાસ ઉવાચ जन्मान्ध्यस्य यतोऽन्वयादितरत शार्दूलभिज्ञः स्वराट् तेने ब्रह्महृदाय आदिकवये गुह्यन्ति यत्सूरयः तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्नास्वेन सदा निरस्तकुहकम् सत्यं परं धीमहि। वेदव्यासे श्रीमद भागवत की रचना समय प्रथम भगवान की वंदना करी। जन्मान्ध्यस्य यतोऽन्वयादितरतः, जे परमात्मा थी आ जगत की उत्पत्ति थाय, स्थिति અને પ્રલય આદિ કાર્યો થાય છે। જેમાં માટી ઘડામાં કારણ રૂપે રહેલી છે, માટી ઘડાનું કારણ સ્વરૂપ છે। કારણ કે ઘડો માટીમાંથી બને અને પાછો ઘડો ફૂટી જાય એટલે પુનઃ માટી જ બની જાય છે। ઘડાનો ભૂતકાળ પણ માટી છે અને એનો ભવિષ્યકાળ પણ માટી છે। જેવી રીતે માટી ઘડામાં કારણ રૂપે રહેલી છે, એવી જ રીતે આ આખા જગતમાં જે કારણ રૂપે રહેલા છે એવા પરમાત્મા શ્રી કૃષ્ણચંદ્ર ભગવાનના ચરણોમાં વેદવ્યાસજી વંદના કરી છે। પ્રથમ શ્લોકમાં વંદના સમય વેદવ્યાસજી કોઈ ભગવાનનું નામ નથી લખ્યું, પણ સત્યમ પરમ ધીમહિ ગઈ અને સત્યનું શરણું લીધું છે। સત્યથી મોટો કોઈ ભગવાન નથી।
सत्यम परम धीमहि। जीवे जो सुखी થવું હોય તો સત્યના શરણે જવું જોઈએ। જ્યાં સુધી જીવ સત્યની બાજુમાં જતો નથી, એ સત્યથી દૂર છે, ત્યાં સુધી જ એને ભયભીત રહેવું પડે છે, દુઃખી રહેવું પડે છે। બાકી જે સત્યની સમીપે છે, જેનું જીવન સત્યમય છે, એને ક્યારે પણ દુઃખનો સામનો કરવો પડતો નથી। સમજુ મનુષ્ય સત્યની સમીપે રહેવું જોઈએ। સત્ય શું છે, સત્ય કોણ છે? તો સંતો અને શાસ્ત્રો કહે બ્રહ્મ સત્ય જગત મિથ્યા। આ સંસારમાં સત્યતા નથી, ક્યાં આ જગત એ મિથ્યા સ્વરૂપ છે। સત્ય વસ્તુ જો કોઈ હોય તો એ પરમાત્મા છે। એ સત્ય સ્વરૂપ ભગવાનના ચરણોમાં વંદન કરી વેદ વ્યાસજી આગળ લખે, ધર્મ પૂજિત કેતવોત્ર પરમો નિર્મત્સરાણામ સતામ વેદ્યમ વાસ્તવમત્ર વસ્તુ શિવદમ તાપત્રયોનમુલ્લનમ। શ્રીમદ્ભાગવતે મહામુનિકૃતે કિં વા પરેરીશ્વરઃ સદ્યોરદ્યવરુન્ધ્યતેત્ર કૃતિભિઃ શુશ્રૂષુભિસ્તક્ષણાत्। બીજા શ્લોકમાં વેદ વ્યાસજીએ ભગવાનની કથા સાંભળવા જવું તો કઈ રીતે જવું, હૃદયમાં કેવા ભાવો લઈને કથા સાંભળવા જવું, એવું કહ્યું છે। ધર્મ પ્રોધિત કેત્રવોત્ર પરમો નિર્મત્સરાણામ સતામ। ધર્મના શરણે જીવે જવું હોય તો પ્રથમ એને નિર્મત્સર બનવું પડે। મત્સર એટલે ઈર્ષા। ભગવાનની કથામાં જઈએ, ભગવાનના શરણે જઈએ, ઈર્ષાથી રહિત મન લઈ અને જઈએ। જ્યાં સુધી આપણા મનમાં કોઈના પણ પ્રત્યેની ઈર્ષા ભરેલી છે, ત્યાં સુધી ભગવાન આપણી ભક્તિનો સ્વીકાર કરતા નથી। પ્રથમ આપણે ઈર્ષાથી રહિત બનવું જોઈએ। આ ઈર્ષા છે એ બધાને પજવે। કોઈ સિદ્ધ પુરુષ હોય, જ્ઞાની હોય, એને પણ ઈર્ષા નડે છે। ઈર્ષાથી કોઈ છૂટી શકતું નથી મહારાજ। જે ભક્ત દીન ભાવે નિરંતર ભગવાનનું જ સ્મરણ કરતો હોય, ભગવાનનો જ આશરો લેતો હોય, એવા મનુષ્યની પાસે ઈર્ષા આવતી નથી। બાકી ઈર્ષાથી મુક્ત થવું ખૂબ કઠિન છે। જ્ઞાન પ્રાપ્ત થવાથી પણ ઈર્ષા રહિત નથી થવાતું। જ્ઞાન પ્રાપ્ત થયું તો અન્ય જ્ઞાનીઓની આપણને ઈર્ષા થાય। ઈર્ષાથી મુક્ત કેવલ દીન ભાવથી જ થવાય। હૃદયમાં પરમાત્મા પ્રત્યે નિષ્કામ ભક્તિ પ્રગટે। પોતાની પરાધીનતાનું ભાન થાય જીવને, તત્પશ્ચાત ઈર્ષાથી મુક્ત થવાય છે। ઈર્ષાથી મુક્ત થઈ મત્સરોને ત્યાગી કામ, ક્રોધ, લોભ આદિ બધા જ વિષયોને છોડી અને ભગવાનની કથામાં, સત્સંગમાં જોડાવવું જોઈએ।
જે મનુષ્યના હૃદયમાં કામ ક્રોધ અને લોભ રહેલા છે એ મનુષ્ય પોતે બીજાનું કલ્યાણ તો છોડો, સ્વયંનું પણ કલ્યાણ નથી કરી શકતો. કામ ક્રોધ અને લોભ આ ત્રણ વસ્તુ છે એને પાપનું મૂળ કયા છે. મનની અંદર જે મલિનતાઓ હોય એ મલિનતાઓને સ્વચ્છ કરવા માટે કથા છે મહારાજ. ભગવાનની કથા એ આત્માને સ્વચ્છ કરતી સાવરણી છે. કથા શ્રવણ થકી આપણું ચિત્ત, આપણું મન પવિત્ર બને છે. દીન ભાવથી કથામાં જવું જોઈએ. માન સન્માનની અપેક્ષાએ કથામાં ન જવું જોઈએ. અપેક્ષાઓ છે એ દુઃખનું કારણ છે. બને એટલી અપેક્ષાઓ છોડીએ. જ્યાં સુધી જીવમાં અપેક્ષાઓ હશે ત્યાં સુધી એ ક્યારે સુખી નહીં થઈ શકે. આશા અને અપેક્ષાઓ છોડીએ. નિગમ કલ્પતરોર્ગલિતમ ફલમ સુખમુખાદમૃતદ્રવ સંયુતમ પિબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. મત્સરથી રહિત બનીએ મહારાજ. ત્રીજા શ્લોકમાં વેદવ્યાસજીએ ભગવાનની કથા સાંભળવા માટે ભાવિકજનો, રસિકજનોને આમંત્રણ આપ્યું છે. શાસ્ત્રનો પરિચય આપી દીધો છે. શ્રીમદ ભાગવત એ કોઈ સામાન્ય ગ્રંથ નથી. નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ. નિગમ એટલે વેદ, વેદ રૂપી વૃક્ષોનું પાકેલું ફળ એટલે શ્રીમદ ભાગવત. ભાવિક જનો અને રસિક જનો નિરંતર આ ફલનું પાન કરવું જોઈએ અને તત્પશ્ચાત કથાનો આરંભ થાય છે.